ગીર સોમનાથમાં મિત્યાજ ગામે ડાયરામાં નોટોનો વરસાદ થયો છે। મિત્યાજ ગામે ચામુંડા માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક ગાયક બિરાજદાન ગઢવીના ડાયરામાં લોકો મન મૂકી અને નાચ્યા હતા અને રૂપિયાની રેલમ છેલ પણ કરી હતી। તો હંમેશા આ રીતે આપણે જોતા આવ્યા છીએ કે ડાયરામાં નોટોનો વરસાદ થતો હોય છે અને ફરી એક વખત આવા જ દ્રશ્યો ડાયરામાં નોટોનો વરસાદ થયો છે, રૂપિયાની રેલમ છેલ થઈ છે। તો ગીર સોમનાથથી આ સમાચાર। મિત્યાજ ગામે ચામુંડા માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને આ મહોત્સવમાં ડાયરાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। તો મહોત્સવમાં ડાયરાના કાર્યક્રમમાં થયો છે નોટોનો વરસાદ, રૂપિયાની રેલમ છેલ જોવા મળી છે। તો કોડીનારના મિત્યાજ ગામે કરાયું હતું ડાયરાનું આયોજન। તો આ અંગે વધુ માહિતી મેળવીશું સમાચાર સૂચક ભરત જાદવ પાસેથી। જી ભરત, જણાવો કે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ચામુંડા માતાનો, જેમાં નોટોનો વરસાદ થયો છે। જી ચોક્કસ જણાવી દઉં છું। ગીર સોમનાથના કોડીનાર તાલુકાના મિત્યાજ ગામે ચામુંડા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ડાયરામાં કલાકોમાં જ 2 થી 3 લાખ રૂપિયાનો વરસાદ થયો હતો। જી, આ વરસાદ ગ્રામજનો દ્વારા કે પછી આયોજકો દ્વારા કરવામાં આવ્યો હતો? મંદિરના અંતર્ગત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત ડાયરો કરવામાં આવ્યો હતો। જી, તો જેમાં નોટોનો વરસાદ, આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। ભરત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ડાયરામાં થયો છે નોટોનો વરસાદ, રૂપિયાની રેલમ છેલ અહીં થઈ રહી છે અને લોકગાયક ઉપર આ નોટોનો વરસાદ કરી રહ્યા છે। તો મોટી સંખ્યામાં ત્યાં ગ્રામજનો એકઠા થયા હતા અને ડાયરાની મજા માણી રહ્યા હતા અને આ સમયે તો જે આયોજકો હતા તેના દ્વારા રૂપિયાની રેલમ છેલ કરવામાં આવી છે। રૂપિયાનો વરસાદ અહીં વરસી રહ્યો છે। તો લોક ગાયક જે છે તેની આસપાસ નોટોનો વરસાદ અહીં વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો સ્ટેજની નીચે સુધી આ નોટો પડી હતી અને જેને એકઠી કરી રહ્યા છે, એક વાસણમાં તેઓ આ રૂપિયાને એકઠા કરી રહ્યા છે। તો લાખોનો વરસાદ પણ વારમાં જ થઈ ગયો હતો આ ડાયરામાં।